બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અનંટવા ગામે શ્રી રાજ ઋષિ યોગીરાજ બાળ બ્રહ્મચારી પૂજ્ય મહંત શ્રી 108 શ્રી દયારામજી મહારાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પીઠાજી પટેલે ત્યાં જીવન પર્વ ઉત્સાહ ગંગા થાળી નિમિત્તે ગંગા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ, વાવ, રાજસ્થાન, બનાસકાંઠા સહિત પ્રદેશના કોંગ્રેસ, ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માંગીલાલ પટેલના પરિવાર તરફથી દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ તાલુકાના ધારાસભ્ય શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે સમાજને અપીલ કરી હતી કે શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખોલે છે, શિક્ષણથી આવતીકાલનું ભવિષ્ય જોઈ શકાય છે, શિક્ષણ માત્રથી જ ખબર પડે છે કે આપણું હિત શું છે તે સમજાય છે. વધુમાં થરાદ તાલુકાના ધારાસભ્ય શંકર ચૌધરીએ શિક્ષણ ઉપર ભાર દેતા સમાજને અપીલ કરી હતી કે શિક્ષણનો રસ્તો પકડાશે તો સમાજ આગળ આવશે અને સમાજ પ્રગતિ કરશે. તેમજ ગંગા થાળી નિમિત્તે પીઠાજી પરિવારમાંથી માંગીલાલ પટેલે પોતાની સમાજના સંસ્થામાં 1 કરોડનું માતબાર દાન કર્યું હતું. તો સમાજને 1 કરોડનો ચેક અર્પણ કરાયો હતો. તેમજ મોગીલાલ પટેલની માંગણીને અનુસરા જે અરટવાથી જે ગોળિયા સુધી રસ્તો જાય છે તે પણ પાકો કરવાની ધારાસભ્યએ જાહેરાત કરી હતી. તેમજ શંકરભાઈએ સમાજની જે શિક્ષણની સંસ્થા છે તેમાં 11 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. તેમજ જિલ્લા સાંસદે પણ 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તો આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી દયારામજી મહારાજે સમાજમાંથી જે વ્યસન છે તેને દૂર કરવું અને જે નવી પેઢી છે તેને શિક્ષણ તરફ વાળવી તેમજ સમાજમાં જે વધારાના વ્યવહારો છે તે પણ દૂર કરવાનો સંદેશો આપ્યો હતો. તેમજ સમાજ પ્રગતિ કરે, સમાજમાં એકતા રહે તેના માટે આહવાન કર્યું હતું. ત્યારે ગંગા થાળીના આયોજનમાં જિલ્લા સહિત ગુજરાત પ્રદેશના ભાજપ, કોંગ્રેસના આગેવાનો અને પદાધિકારીઓ એક સ્ટેજ ઉપર જોવા મળી આવ્યા હતા. તેમજ પરબત પટેલે પણ શિક્ષણ, એકતા અને વ્યસન ઉપર ભાર મૂક્યું હતું. તો આ જીવન પર્વ ઉત્સવ ગંગા થાળીના કાર્યક્રમમાં શંકર ચૌધરી, અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, હરિ ચૌધરી, પરબત પટેલ, માવજી પટેલ, આંબા સોલંકી, ભીખા પટેલ સહિતના તમામ આગેવાનો અને માળવી પરિવારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.